નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે પણ વાત થશે ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચાતો મુદ્દો એકમાત્ર મુદ્દો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે જે હવે પૂર્વ ધારાસભ્ય બની ચૂક્યા છે, ખાલી સત્તાવાર જાહેરાત બાકી છે, ચૈતર વસાવા. તેમની વાત કરીશું. ગઈકાલે જે રીતે તેમને નર્મદાની સેશન્સ કોર્ટે જે જાહેરાત કરી, નર્મદા કોર્ટે જે રીતે તેમણે સજાની જાહેરાત કરી અને ત્યારબાદ 7 વર્ષની સજાનું એલાન થતાની સાથે જ તેમનું ટેકનિકલી ધારાસભ્ય પદ રદ થઈ ચૂક્યું છે. પણ જે રીતે વિધાનસભાના ઉપાધ્યક્ષે પણ ગઈકાલે સ્પષ્ટતા કરી કે વિધાનસભાના અધ્યક્ષની સહી બાદ એક સત્તાવાર પ્રક્રિયા હોય છે, પ્રક્રિયા થવી જરૂરી છે, ત્યાં સુધી તેમને ધારાસભ્ય જે છે તે ગણવામાં આવે છે. પણ ટેકનિકલી જે છે હવે તેઓ ધારાસભ્ય પદે નથી. અત્યારે જો ગણવું હોય તો એમની સીટ ખાલી ગણી શકાય. હવે જે ઔપચારિક પ્રક્રિયા છે, પ્રક્રિયા ફક્ત બાકી રહી છે કે વિધાનસભાના અધ્યક્ષ કાગળ ઉપર સહી કરે અને એ સહી બાદ સત્તાવાર રીતે તેઓ વિધાનસભાના ધારાસભ્ય નહીં રહે. પણ તેનાથી મોટી વાત એ છે કે તેમની પાસે હવે વિકલ્પો કયા બચ્યા છે. ચૈતર વસાવા પાસે શું કોઈ વિકલ્પ છે કે તેઓ આમાંથી બહાર નીકળી શકે? 7 વર્ષની સજા છે, તે સજાની સામે સ્ટે લાવવો સૌથી પહેલો રસ્તો એમની પાસે એક જ છે. પણ જ્યાં સુધી આપના સૂત્રો સાથેથી વાત થઈ, હજુ સુધી તે મામલે આપ દ્વારા કોઈપણ કોર્ટની અંદર પ્રક્રિયાને પડકારવામાં નથી આવી અથવા સજાની જે સ્ટે છે દૂર કરવાની માંગ કરવામાં નથી આવી. કેમ વાર થઈ રહી છે? શું કરી રહ્યા છે? શું પ્રક્રિયાઓ થઈ રહી છે? આમ આદમી પાર્ટી શું ચૈતર વસાવાને જેલમાં રાખી અને લાભ મેળવવા માગી રહી છે કે પછી ચૈતર વસાવા બીજી કોઈ રણનીતિ કરી રહ્યા છે? તેના ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. જો તેમને ધારાસભ્ય પદ પાછું જોઈતું હોય તો તેવા સંજોગોમાં તેમણે કોર્ટમાં એકમાત્ર વિકલ્પ એમની પાસે બચ્યો છે. કોર્ટમાં તેઓ જ્યાં સુધી સજા ઉપર સ્ટે નહીં લાવી શકે ત્યાં સુધી તેમનું ધારાસભ્ય પદ રિસ્ટોર નહીં થાય. બીજી વસ્તુ કે ધારાસભ્ય પદ રિસ્ટોર થવાની સાથે સાથે 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી ન લડી શકે તે પ્રકારનો પણ કાયદોની જોગવાઈ છે. એટલે તેમણે ફરજિયાત જો રાજકારણમાં રહેવું હોય, કારણ કે 6 વર્ષ બહુ લાંબો ગાળો છે, 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી ન લડે તો એના માટે ખૂબ કપરો સમય થઈ જતો હોય છે અને પ્રજાપ્રતિનિધિ બન્યા વગર પ્રજા વચ્ચે સેવા કરવાની વાતો હવે ભૂતકાળ બની ચૂકી છે. એટલે શું ચૈતર વસાવા માટે તૈયાર છે? કારણ કે જો તેઓ સજાને નહીં પડકારે, સજા ઉપર સ્ટે નહીં લાવે તો તેમને 7 વર્ષ જેલમાં કાઢવાના છે. 7 વર્ષ જેલના જો બાદ કરીએ તો 6 વર્ષનો એમનો સમયગાળો ચૂંટણી નહીં લડી શકે તે સમયગાળો છે. એટલે લગભગ 10 વર્ષનો પીરિયડ થઈ જશે જ્યાં સુધી તેઓ ચૂંટણી ન લડી શકે. કારણ કે 27માં ચૂંટણી આવી રહી છે. 27માં જો તેમને સ્ટે તેઓ ન લાવી શકે અને ચૂંટણી ન લડે તો 27 બાદ 6 વર્ષ સુધી તેઓ એટલે લાંબો ગાળો એમના માટે થઈ જવાનો છે. 10 વર્ષનો ગેપ તેમને પડશે. તો તેવા સંજોગોની અંદર તેમની પાસે વિકલ્પો બહુ મર્યાદિત છે. આ વિકલ્પો જે છે તે એકમાત્ર વિકલ્પ તેમની પાસે આ છે. બીજો વિકલ્પ છે કે રાજનીતિ તેમને છોડવી પડે. કારણ કે જો તમને ધારાસભ્ય ન બનવાનો હોય અથવા ચૂંટણી ન લડી શકવાના હોય, જેના પ્રશ્નોને ઉઠાવી શકવાના હોય તો પછી રાજકારણમાં રહીને શું કરશે ચૈતર વસાવા? તો અત્યારે ચૈતર વસાવા માટે સૌથી મોટી મુશ્કેલી આ જ છે ને એટલા માટે ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો સૌથી વધુ ચર્ચા રહ્યો છે. આમ આદમી પાર્ટી આ વાત જાણે છે અને એટલા માટે દિલ્હીથી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે. આજે પણ ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મુદ્દો ઉઠાવ્યો. જે વાત ગઈકાલે અરવિંદ કેજરીવાલે કહી હતી કે એડીનું ષડયંત્ર છે, એડીના ષડયંત્રમાં ચૈતર વસાવા ન ફસાયા એટલા માટે એમને આ કેસમાં ફસાવવામાં આવ્યા, ખોટો કેસ કરવામાં આવ્યો, ખોટો કેસ કરી અને એને ફસાવવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયાએ પણ આ જ વાત કરી. પણ એ કેસ થઈ ચૂક્યો હતો 2023ની અંદર તેમણે મારામારી કરી, તેના પુરાવો સૌ કોઈ જોયા હતા. વનકર્મીઓ તેમની સાથે મારામારી થઈ તે ઘટનાક્રમ સૌ કોઈની સામે હતો. ફાયરિંગ બાદ કયા પ્રકારની મારામારી થઈ, તેની સામે કઈ કલમો લગાવવામાં આવી અને કલમોના કારણે એ કલમો લાગી ત્યારે નિશ્ચિત હતું કે ચૈતર વસાવા ઉપર ભવિષ્યમાં શકંજો કસાવાનો છે. તેના કારણે તેમને પોતાનો મત વિસ્તાર પણ છોડવો પડ્યો. નર્મદા જિલ્લામાં તેમની પરવાનગી, તેમને પ્રવેશ મંજૂરી નહોતી. આ તમામ અડચણોનો સામનો તેમણે કરવો પડ્યો. તેમ છતાં તેમણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું અને સ્થાનિક સ્વરાજની અંદર નર્મદા જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત અપાવી. ફક્ત નર્મદા નહીં પણ તેની અસર છોટાઉદેપુરમાં પણ થઈ. છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીત મળી અને તેનું મુખ્ય કારણ હતું ચૈતર વસાવાને. એટલે હવે આમ આદમી પાર્ટી માટે ભવિષ્ય, આમ આદમી પાર્ટીનું ભવિષ્ય પણ હવે જોખમાં છે. હવે ફક્ત ચૈતર વસાવાના ભવિષ્યનો સવાલ નથી, હવેનો જે સવાલ છે એ આમ આદમી પાર્ટીના ભવિષ્યનો પણ સવાલ છે કે આમ આદમી પાર્ટી શું કરશે. એક તરફ તેમના ધારાસભ્યો ઓછા થઈ રહ્યા છે. 5 ધારાસભ્યો ચૂંટીને આવ્યા હતા, એકે પક્ષ છોડી દીધો, એકને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને હવે ગોપાલ ઇટાલિયા ભલે ચૂંટણી જીત્યા વિસાવદરની અને ફરી ધારાસભ્ય બન્યા, પણ તેમના સિવાય જે ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા, ઉમેશ મકવાણાને બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી 3 ધારાસભ્યો ઉપર આવી જશે. કારણ કે ચૈતર વસાવા ટેકનિકલી
અત્યારે ધારાસભ્ય નથી, તેમને જો ધારાસભ્ય પદ જોતું હોય તો તેમણે ફરજિયાત કોર્ટમાંથી સ્ટે લાવવો પડશે, ઉપલી અદાલતમાંથી સ્ટે લાવવામાં આવે અને એ સ્ટે મળે છે. જો એ સ્ટે મળે ને એને સરકાર પડકારે નહીં તો તે પણ એક મોટો સવાલ છે. એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તે કોર્ટમાંથી જો તે સ્ટે લાવશે તો જ તેમના માટે કોઈ રસ્તો ખુલ્લો રહેશે. અને અત્યાર સુધીમાં એવું નથી દેખાઈ રહ્યું કે આ કોર્ટના પણ નિયમને જે ચુકાદો આવ્યો છે તેના ઉપર ઉપલી કોર્ટ સ્ટે મૂકે, કારણ કે જે પ્રકારની ગંભીર કલમો લગાવવામાં આવી છે, કોર્ટે જે ગંભીર અવલોકનો કર્યા છે ચેતર વસાવાના બેકગ્રાઉન્ડને લઈને, ચેતર વસાવાએ કેવી રીતે ધારાસભ્ય તરીકેની પોતાની માન મર્યાદાઓ સાઈડ પર મૂકી આ તમામ મુદ્દાઓ જે ટાંકવામાં આવ્યા છે કોર્ટના જજમેન્ટમાં, તેણે ચેતર વસાવા સામે ખૂબ મોટા સવાલ ઊભા કર્યા છે. અને એટલે હવે ચેતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનો મુખ્ય વિકલ્પ બનીને સત્તામાં આવવાના સપના જોઈ રહી હતી, પણ જે રીતની સ્થિતિ અત્યારે પેદા થઈ છે તે રીતે આમ આદમી પાર્ટી માટે હવે ચૂંટણીમાં પણ જે છે કપરી થાય. 2027ની ચૂંટણી આવે તે પહેલાં જ આમ આદમી પાર્ટી પર જે છે જે શકંજો ઘસાઈ રહ્યો છે અને એટલા માટે જ દિલ્હીથી સતત એ આરોપ લાગી રહ્યા છે કે ભાજપ પોતાની સત્તા બચાવવા માટે એન કેન પ્રકારના ખોટા કેસો કરે છે. જે રીતે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી થઈ ત્યારે પણ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તોડવામાં આવી રહ્યા છે, તેમના ફોર્મ પરત ખેંચવામાં આવે છે, દબાણ કરવામાં આવી રહ્યું છે અને ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. આ જ વાત આજે ફરી એકવાર તેમના પ્રભારી ગોપાલ રાયે પણ કહી છે. અરવિંદ કેજરીવાલ પણ સતત આ વાત કરી રહ્યા છે. તો હવે આમ આદમી પાર્ટી માટે રસ્તો ખૂબ મુશ્કેલ છે. કેવી રીતે તેઓ ચેતર વસાવાને આમાંથી બહાર કાઢશે અને ચેતર વસાવા કેવી રીતે બહાર આવશે તેના ઉપર પણ અત્યારે મોટા સવાલો થઈ રહ્યા છે. શું ચેતર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળશે? કોર્ટ શું આ સજા જે છે તેમને થયેલી તેના ઉપર રોક લગાવશે? કારણ કે એક નીચલી કોર્ટે જે અનુમાનો કર્યા છે તેના ઉપર સીધી રોક કોઈ પણ કોર્ટ નથી લગાવતી, તેના ઉપર પણ જે છે ચર્ચા થતી હોય છે. તો કેવી રીતે ચેતર વસાવા મુશ્કેલીમાંથી બહાર આવશે તે હજુ સુધી સાફ નથી થઈ રહ્યું. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ પણ હાલ ગુજરાતમાં નથી અને તેના કારણે ટેકનિકલી જે છે ચેતર વસાવાની જે આખી લીગલ ફોર્માલિટી પૂરી થવી જોઈએ એ લીગલ પ્રક્રિયા પૂરી થઈ નથી. તેઓ અત્યારે વિધાનસભાના ધારાસભ્ય તરીકે માન્ય ન ગણાય, પણ સત્તાવાર જે તેમનો ઓર્ડર છે એ વિધાનસભા અધ્યક્ષ આવે ત્યારબાદ લીગલ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ જ સત્તાવાર નોટિફિકેશન પડશે કે તેમની સીટ ખાલી થઈ અને ચેતર વસાવાનું ધારાસભ્ય પદ ગયું. પણ ત્યાં સુધીમાં ચેતર વસાવાએ હાઈકોર્ટમાંથી કે ઉપલી અદાલતમાંથી સ્ટે લાવવો પડશે. સ્ટે કેવી રીતે લાવશે આમ આદમી પાર્ટી તેના ઉપર હાલ કોઈ વાત નથી કરી રહી. આમ આદમી પાર્ટી ફક્ત એક જ મુદ્દો બનાવી રહી છે કે ચેતર વસાવાને અન્યાય થયો છે, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, તેમની સામે કોઈ ખોટા કેસો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક ચેતર વસાવા જેલમાં હશે તો બીજા હજારો ચેતર વસાવા ઊભા થશે, પણ એ શક્ય નથી હોતું. રાજનીતિમાં કોઈ પણ એક નેતા ઊભો થતા સમય લાગતો હોય છે ને એ નેતા જ્યારે ઊભો થાય ત્યારબાદ તેના વિકલ્પો કોઈ બીજા અન્ય નેતાઓ બની નથી શકતા. એ સૌ કોઈ જાણે છે. આમ આદમી પાર્ટી ભલે અત્યારે એ દાવાઓ કરતી હોય કે બીજા અનેક ચેતર વસાવા ઊભા થશે, પણ એ તેમને પણ ખબર છે કે શક્ય નથી. તેવા સંજોગોમાં ચેતર વસાવા કેવી રીતે બહાર આવશે અને આમ આદમી પાર્ટીનું હવેનું શું પગલું હશે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે. અત્યારે તો બસ આટલું. વધુ સમાચાર જોતા રહો ગુજરાત તક.